ગુજરાતના આદિવાસીઓની એ લડાઈ જેને વર્ષો સુધી અંગ્રેજોને હંફાવ્યા 8.57 માં જ્યારે સનથાલો, મુંડા અને ખારિયા આદિવાસી સમુદાયે અંગ્રેજ આધિપત્ય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી. આણંદમાં મુખી ગરબડદાસ, ઓખામંડળમાં વાઘેરો અને છોટા ઉદેપુરમાં તાત્યા ટોપેએ સશસ્ત્ર ચળવળ હાથ ધરી હતી. આવી જ એક નોંધપાત્ર ચળવળ નાયક ની હતી, જેની અસર પંચમહાલ તથા આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી. 1858 માં તેનું નેતૃત્વ કેવલ તથા રૂપા નાયકે લીધું હતું અને તેમને તાત્યા ટોપેના સૈનિકો તથા મકરાણીઓનો ટેકો મળ્યો હતો. અંગ્રેજ શાસન સામેના અવાજને કડક કાર્યવાહી દ્વારા દાબી દેવામાં આવ્યો હતો. આ ચળવળ પોતાની જ કેટલીક મર્યાદાઓ અને ખામીઓ હતી, જેના કારણે આ લડાઈ ઇતિહાસને નવો વળાંક આપવામાં નિષ્ફળ રહી હતી. એક નજર ઇતિહાસના એક પન્ના પર જેની ઉપર ઇતિહાસના પુસ્તકોમાં બહુ થોડો તથા અંગ્રેજોના ગેજેટ્સમાં આછેરો ઉલ્લેખ જોવા મળે છે. નવેમ્બર 1857 માં એડવર્ડ સપ્તમની તત્કાલીન બરોડાયાત્રાનું ચિત્રલાદાભાઈ હરજી પરમાર લખે છે, સૂરજમલે લુણાવાડાની ગાદી ઉપર દાવેદારી કરી હતી, જેને માન્ય રાખવામાં આવી ન હતી. આથી તેમને હથિયાર ઉપાડ્યા હતા. તેમણે જુલાઈ 1857 માં લુણાવાડા ઉપર હુમલો કર્યો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. રેવાકાંઠા ડિરેક્ટરી, વોલ્યુમ 1, પેજ નં. 64. આ પહેલાં તેમણે પાલી ગામમાં આશરો લીધો હતો. આ અંગે અંગ્રેજોને માહિતી મળતા ગુજરાત હોર્સના લેફ્ટનન્ટ અલબાન તથા લેફ્ટનન્ટ કનિંઘહામના નેતૃત્વમાં 7મી નેટિવ ઇન્ફેન્ટ્રીએ હુમલો કર્યો હતો. લેફ્ટનન્ટ અલબાન અહીં વધુ એક વખત નસીબદાર પુરવાર થનાર હતા. સંક્ષિપ્તમાં ગુજરાતની અંગ્રેજો સામેની લડાઈ અને તેઓ અંતલાયનાયકાઓએ 1838, 1858 તથા 1868 એમ 3 વખત અવાજ ઉઠાવ્યો હતો. આણંદમાં મુખી ગરબડદાસ અને ઓખામંડળમાં વાઘેરોએ લડત આદરી હતી. છોટા ઉદેપુરમાં તાત્યા ટોપેએ સશસ્ત્ર ચળવળ હાથ ધરી હતી. અંગ્રેજ શાસન સામેના અવાજને સશસ્ત્ર કાર્યવાહી વડે દબાવી દેવાયો હતો. આ સિવાય ચળવળી પોતાની જ કેટલીક મર્યાદાઓ અને ખામીઓ હતી. 1857 બાદ નિઃશસ્ત્રીકરણ અભિયાન અંતર્ગત સ્થાનિકો પાસેથી હથિયારો ઝૂંટવી લેવાયા. ત્યારબાદ દેશમાં કંપની શાસનનો અંત આવ્યો અને દેશ સીધો જ બ્રિટિશ તાજને આધીન થયો. લાઈન થોડા સમય પહેલાં જ પંચમહાલના પ્રમાણમાં નાના એવા સંતના, આજના સમયનું સંતરામપુર, રાજવીને તેના આરબ જમાદાર મુસ્તફા ખાને તેની બાકી નીકળતી રકમ માટે બાનમાં લીધા હતા. આરબોને શસ્ત્રહીન કરવા માટે લેફ્ટનન્ટ અલબાનને મોકલવામાં આવ્યા હતા. આરબો પાસે મેચલોક રાયફલો, દારૂગોળામાં જામગીરી ચાંપીને ફોડવામાં આવતી બંદૂકો હતી. લેફ્ટનન્ટ અલબાન તંબુમાં મુસ્તફા ખાન સાથે વાટાઘાટો કરવા માટે પહોંચ્યા, જ્યારે અન્ય આરબો તથા અંગ્રેજી અધિકારીના સાથીઓ બહાર રહ્યા. આદિવાસીઓ ભૌગોલિક દૃષ્ટિએ જોવામાં આવે તો આજના સમયનો દાહોદ જિલ્લો પણ એક સમયે પંચમહાલનો જ ભાગ હતો. સાંકેતિક તસવીર: વાટાઘાટો થઈ શકે તે માટે અગાઉથી જ મુસ્તફા ખાનની તલવાર નજીકના ટેબલ પર મૂકી દેવામાં આવી હતી. વાતચીત વણસતા કથિત રીતે મુસ્તફા ખાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લેફ્ટનન્ટ અલબાને પોતાની રિવોલ્વરમાંથી ગોળી ફોડીને તેમને ઠાર કર્યા. અન્ય આરબોને પણ નાનકડી અથડામણ બાદ બંદી બનાવી લેવામાં આવ્યા. મુસ્તફા ખાન, 4 આરબ તથા ગુજરાત હોર્સના એક અશ્વારના મૃત્યુ થયા. પાલી ગામે સૂરજમલ તથા તેમના રાજપૂત સાથીઓ અને અંગ્રેજ ટુકડીનો આમનો સામનો થયો. સૂરજમલ તથા સાથીઓના હુમલાને નિષ્ફળ બનાવવામાં અંગ્રેજ ટુકડી સફળ રહી. એ પછી ટુકડીએ પાલી ગામને સળગાવી દીધું. સૂરજમલ મેવાડ તરફ નાસી છૂટ્યા. એ પછી રાજા સાથે સમાધાન થતાં તેઓ પરત ફર્યા હતા અને તેમને સાલિયાનું બાંધી આપવામાં આવ્યું હતું. બીજા જ વર્ષે તેમનું મૃત્યુ થયું હતું. ભૌગોલિક દૃષ્ટિએ જોવામાં આવે તો આજના સમયનો દાહોદ જિલ્લો પણ એક સમયે પંચમહાલનો જ ભાગ હતો, જે ગુજરાત, રાજસ્થાન તથા મધ્ય પ્રદેશની ત્રિભેટે આવેલું છે. આ વિસ્તારની અન્ય એક નોંધપાત્ર ચળવળ નાયકાની હતી, જેમણે 1838, 1858 તથા 1868 એમ 3 વખત અવાજ ઉઠાવ્યો હતો. ગુજરાતની સરહદે થયેલો એ નરસંહાર જેને જલિયાંવાલા બાગ થી પણ મોટો ગણાવાય